નમસ્કાર દર્શક મિત્રો, માતાઓ, બહેનો અને વડીલો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. ભગવાન શ્રી ગણેશજી અને ભોળાનાથની અસીમ કૃપા આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી હૃદયથી પ્રાર્થના સાથે આજે આપણે વાત કરીશું કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નો આખો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે. તો મિત્રો, આ માસિક રાશિફળમાં આપણે નોકરી, વ્યવસાય, ધન, આર્થિક સ્થિતિ, પરિવાર, પ્રેમ અને દાંપત્ય જીવન, સામાજિક જીવન, પ્રવાસ તેમજ સ્વાસ્થ્ય જેવા મહત્ત્વના વિષયો વિશે વિગતવાર વાત કરીશું. જો તમે પહેલી વખત ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો આધ્યાત્મિક અને જ્યોતિષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવી જરૂરથી દેજો. તો ચાલો હવે વિલંબ કર્યા વગર જાણીએ કે સપ્ટેમ્બર 2026 કર્ક રાશિના જાતકો માટે શું સંકેતો લઈને આવી રહ્યો છે. પ્રિય કર્ક રાશિના જાતકો, સપ્ટેમ્બર 2026નો મહિનો તમારા માટે મિશ્ર પરિણામો સાથે પ્રગતિની તકો આપનારો સાબિત થઈ શકે છે. આ મહિને કેટલીક બાબતોમાં તમને ધીરજ રાખવી પડશે, જ્યારે કેટલીક બાબતોમાં તમારી મહેનતનું પરિણામ ઝડપથી મળતું જોવા મળી શકે છે. મહિનાની શરૂઆતમાં થોડું માનસિક દબાણ અથવા કામનો ભાર અનુભવાઈ શકે છે, પરંતુ સમય જતાં પરિસ્થિતિમાં સુધારો આવવાની શક્યતા બની રહી છે. તમારા માટે આ મહિને સૌથી મહત્ત્વની બાબત રહેશે વાણી પર સંયમ તેમજ ખર્ચમાં નિયંત્રણ અને નિર્ણયોમાં ધીરજ. નોકરી કરતા કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો શરૂઆતમાં થોડો પડકારજનક રહી શકે છે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે અને તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક પણ મળી શકે છે. તમારા કામમાં નાની ભૂલ પણ ધ્યાન ખેંચી શકે છે, તેથી કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉતાવળમાં ન કરવું ખૂબ જ હિતાવક રહેશે. અધિકારીઓ અથવા વરિષ્ઠ લોકો સાથે વાત કરતી વખતે વાણીમાં નમ્રતા રાખવી. ઓફિસની આંતરિક રાજનીતિથી શક્ય તેટલા દૂર રહેવું ખાસ. મહિનાના ઉત્તરાર્ધમાં આત્મવિશ્વાસ વધશે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો વધારે સારી રીતે કરી શકશો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો માત્ર ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે નવી જગ્યાની જવાબદારી, પગાર તેમજ ભવિષ્યની તક વિશે સંપૂર્ણ માહિતી મેળવીને આગળ વધવું. વેપાર કરતા જાતકો માટે સપ્ટેમ્બર મહિનો શરૂઆતમાં ધીમો પરંતુ આગળ જતાં સુધારો આપનારો સાબિત થઈ શકે છે. વેપારમાં નવી તક મળી શકે છે, પરંતુ દરેક તક તરત સ્વીકારવી જરૂરી નથી. યોગ્ય તપાસ અને આયોજન પછી નિર્ણય લેવો. ભાગીદારીમાં વેપાર કરતા જાતકોએ પોતાના ભાગીદાર સાથે પારદર્શિતા અને સ્પષ્ટ હિસાબ રાખવો. જૂના ગ્રાહકો સાથે સંબંધો વ્યવસાય માટે લાભદાયી બની શકે છે. મહિનાના અંતિમ ભાગમાં અટકેલા વ્યવસાયિક કામોમાં ગતિ આવવાની શક્યતાઓ બની રહી છે. મોટું રોકાણ અથવા મોટો વ્યવસાયિક નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લેવી સમજદારી રહેશે. આર્થિક દ્રષ્ટિએ આ મહિને કર્ક રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવું પડશે. આવકની સાથે ખર્ચ પણ વધવાની શક્યતા બની રહી છે. ઘર, પરિવાર, મુસાફરી અથવા અન્ય જરૂરી બાબતો પાછળ અચાનક ખર્ચ આવી શકે છે, એટલે મહિનાની શરૂઆતથી જ તમારા ખર્ચનું આયોજન રાખવું. જો કોઈ જૂના પૈસા અટકેલા હોય તો તેને પાછા મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો. વિદેશ અથવા વિદેશી સંપર્ક સાથે જોડાયેલા જાતકોને આ ક્ષેત્રમાં લાભ મળવાની પૂર્ણ સંભાવના બની શકે છે. સટ્ટા અથવા વધારે જોખમવાળા રોકાણમાં ઉતાવળ ન કરવી. કોઈપણ નાણાકીય નિર્ણય તમારી પોતાની સમજ અને યોગ્ય સલાહના આધારે લેવો ખૂબ જ હિતાવક રહેશે. પરિવારના ક્ષેત્રમાં સપ્ટેમ્બર મહિનો થોડો ઉતાર ચઢાવવાળો બની શકે છે.
તમારી વાણીના કારણે કોઈ નાની વાત મોટો મતભેદ બની જાય તેનું ધ્યાન રાખવું. તમે સાચી વાત કરતા હો છતાં તેને કેવી રીતે રજૂ કરો છો તે મહત્ત્વનું રહેશે. પરિવારના વડીલો સાથે વાત કરતી વખતે આદર તેમજ ધીરજ રાખવી. મહિનાના ઉત્તરાર્ધમાં પરિવારના વાતાવરણમાં સુધારો આવી શકે છે. ભાઈ બહેનો તરફથી સહયોગ મળવાની શક્યતા બની રહી છે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ અથવા શુભ કાર્યમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. પ્રેમ સંબંધમાં રહેલા કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો ઉત્સાહભર્યો રહી શકે છે. તમારી લાગણીઓ વધારે મજબૂત બની શકે છે અને પ્રિય વ્યક્તિ સાથે ભવિષ્ય અંગે વાતચીત પણ થઈ શકે છે. પરંતુ ગુસ્સો અથવા શંકા સંબંધમાં મુશ્કેલી ઊભી ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રિય વ્યક્તિની વાત સાંભળવી અને એકબીજા પર વિશ્વાસ રાખવો આ મહિને ખૂબ જ જરૂરી રહેશે. જો સંબંધમાં પહેલેથી કોઈ ગેરસમજણ ચાલી રહી હોય તો શાંતિથી વાતચીત કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો ખૂબ જ હિતાવક રહેશે. પરિણીત જાતકો માટે સમય સામાન્યથી સારો રહી શકે છે, પરંતુ અહંકાર અને નાની બાબતોને લઈને મતભેદ ટાળવો ખૂબ જ જરૂરી રહેશે. જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો તો સંબંધમાં મધુરતા વધશે. ઘરની જવાબદારી અથવા પૈસાની બાબતમાં ચર્ચા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગુસ્સાને બદલે સમજદારીથી વાત કરવી ખૂબ જ હિતાવક રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અથવા તેમની કોઈ ચિંતાને લઈને તમારું ધ્યાન તેમની તરફ વધારે રહી શકે છે. સંતાન તરફથી સામાન્ય રીતે સારા સમાચાર મળી શકે છે. બાળકોના અભ્યાસ, કારકિર્દી અથવા ભવિષ્ય અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. માતા પિતા તરીકે વધારે દબાણ કરવાને બદલે બાળકોને સમજવાનો પ્રયત્ન કરશો તો સંબંધ વધુ સારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિને થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે. કામનું દબાણ અથવા વધારે વિચાર કરવાથી માનસિક થાક અનુભવાઈ શકે છે. નિયમિત ઊંઘ, યોગ્ય ખોરાક અને પૂરતો આરામ લેવો હિતાવક રહેશે. પેટ તેમજ પાચન સંબંધિત તકલીફથી બચવા માટે ખાવા પીવામાં સાવચેતી ખાસ રાખવી. નિયમિત ચાલવું, યોગ અથવા ધ્યાન જેવી આરામદાયક પ્રવૃત્તિઓ મનને શાંતિ આપી શકે છે. જો કોઈ જૂની અથવા સતત રહેતી તકલીફ હોય તો પોતાની રીતે સારવાર કરવાને બદલે યોગ્ય તબીબી સલાહ લેવી. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. સપ્ટેમ્બર મહિનામાં કામ અથવા પરિવારને કારણે મુસાફરી થઈ શકે છે. મુસાફરી દરમિયાન નવા લોકો સાથે સંપર્ક પણ થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. દૂરના શહેર અથવા વિદેશ સાથે જોડાયેલા કામ કરતા જાતકોને કોઈ સારા સમાચાર મળવાની પણ શક્યતાઓ બની રહી છે. દર્શક મિત્રો, જો તમે ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હો તો સપ્ટેમ્બર મહિનામાં નીચેના સરળ ઉપાય કરી શકો છો. સોમવારે શ્રી મહાદેવ ભોળાનાથના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક જલાભિષેક જરૂરથી કરજો. નિયમિત રીતે ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ જરૂરથી કરી શકો છો. શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા તમારી શક્તિ પ્રમાણે દાન કરો. શનિવાર અથવા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ શ્રદ્ધાપૂર્વક કરી શકો છો. આ ઉપાયોને ધાર્મિક શ્રદ્ધા અને માનસિક શાંતિના સાધન તરીકે જ અપનાવવા. કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નો મુખ્ય સંદેશ જાણીએ. વાણીમાં મધુરતા રાખો, ખર્ચમાં સમજદારી રાખો અને મહેનતથી પાછળ ન હટો. મહિનાની શરૂઆતમાં કેટલીક બાબતો ધીમી લાગી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો આગળ વધવાની પૂર્ણ તકો પ્રાપ્ત થશે. તમારી મહેનત, યોગ્ય આયોજન અને સારા સંબંધો આ મહિને તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નું
સંપૂર્ણ માસિક રાશિફળ. આ રાશિફળ જ્યોતિષી માન્યતાઓ અને સામાન્ય રાશિ આધારિત સંકેતો પર આધારિત હોઈ શકે છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર પણ થઈ શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્ર પરિવાર સાથે શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારા માટે આવી જ આધ્યાત્મિક અને જ્યોતિષી માહિતી લઈને હું ફરી હાજર થઈશ. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. ભગવાન ભોળાનાથ અને શ્રી ગણેશજીની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. હર હર મહાદેવ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી બતાવજો. તમને વિડીયો કેવા લાગ્યા તે જરૂરથી લખજો.